જી અલ્પેશભાઈ, આજે આપના વોર્ડની અંદર જે બ્લોકનું કામગીરી કરવામાં આવી, શું કહેશો? આજરોજ મારા વિસ્તારમાં મારી પર્સનલ ગ્રાન્ટમાંથી ભગવતીનગર ખાતે કોમન પ્લોટમાં આપ જોઈ શકો છો કેટલો મોટો કોમન પ્લોટ છે. માતબર 4 લાખ જેવી રકમ ફાળવીને પેવર બ્લોકનું કામ કરવામાં આવશે. આજે ખાતમુહૂર્ત કર્યું છે ને આવનારા અઠવાડિયામાં પેવર બ્લોકનું બેસાડવાનું કામ બી પૂર્ણ થશે. હું મારી વિસ્તારની જનતાને ખાતરી આપવા માગું છું કે આવા કામ તમે વિશ્વાસ મૂકજો. હું કરતો આવ્યો છું, કરતો રહીશ. આપ વિશ્વાસ રાખજો. અને આપ સર્વે વડીલો અહીંયા જોઈ શકો છો કેટલા ઉત્સાહમાં છે કે બીજી રીતે બધાને પૈસા કાઢવાના આવે છે. આ સોસાયટીમાં મેં મારી 100% ગ્રાન્ટ વાપરીને કોઈ ઘર દીઠ એક રૂપિયો કાઢ્યા વગર કોમન પ્લોટમાં પેવર બેસવાના છે. આ સોસાયટીમાં હું વર્ષોથી નવરાત્રિ હોય, ગણેશજીનો ગણપતિ ઉત્સવ હોય, દરેક ઉત્સવમાં આવું છું અને લોકોના સુખ દુઃખમાં ભાગ લેતો હોઉં છું. એટલે આ સોસાયટીએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને આપતા રહેશે એવી આશા છે. જી, શું કહેશો? આજે તમારા સોસાયટીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આજરોજ મકરપુરા વિસ્તારમાં નોવિનોથી તરસાઈ રોડ પર અમારી ભગવતી સોસાયટી આવેલી છે. આ ભગવતી સોસાયટીના કોમન પ્લોટમાં પેવર બ્લોક નાખવા માટેનું ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત અમારા વિસ્તારના એવા પ્રભુ શ્રીરામના નામથી જાણીતા અને વોર્ડ નંબર 19ના કાઉન્સિલર એવા અલ્પેશભાઈ લીંબચિયાની ગ્રાન્ટમાંથી અમને 100% મંજૂરી કરાવી આપેલ છે. શું કહેશો કે 100%ની ગ્રાન્ટ એટલે દરેક પાવર બ્લોકની અંદર લોકોને ઘર દીઠ પૈસા આવતા હોય છે. અલ્પેશભાઈ દ્વારા તમને ફ્રી ઓફ કોસ્ટ જ કહેવાય એ 100% ગ્રાન્ટમાં, એટલે શું કહેશો એ બાબત એમની વિશે? અલ્પેશભાઈએ જે ગ્રાન્ટ પાસ કરી છે અમારી 100%ની, એમનું કામ ખરેખર જબરજસ્ત કામ છે અને ખરેખર આજુબાજુની સોસાયટીવાળા બી એમનો સપોર્ટ કરવો જોઈએ. શું નામ આપનું? વિશાલ કનોજિયા.